મિત્રોને ભાવભેરા જય માતાજી, જય મહાદેવ. ફરી એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ચોટીલા પદયાત્રા જતા પદયાત્રિકોની જે સેવા થઈ રહી છે એમાં આગળના વિડીયોમાં તમે જોયું કે જે રાવટી જે જગ્યાએ પર થાય છે ત્યાં આગળ બધા મિત્રોએ મળી અને સાફ સફાઈ કરી. મંડપના ગાળા નખાવાનું પણ કામકાજ આજ બીજા દિવસે શરૂ થઈ ગયું છે અને હજુ આગળની સાઈડ જે થોડું ઘણું સાફ સફાઈનું કામકાજ બાકી રહ્યું છે અમારા બધા મિત્રો મળી અને સાફ સફાઈનું કામકાજ અમે શરૂ કરી દીધું છે. તો આજના વિડીયોમાં પણ થોડી ઘણી સાફ સફાઈ અને બધી મંડપની વ્યવસ્થા અને લગભગ આજ તો મંડપના પડદાને એ બધી નાખવાની જે વ્યવસ્થા છે એ શરૂ થઈ જશે. તો ચાલો આજના વિડીયોને આપણે નિહાળીએ. તો છેક સુધી તમે આ સેવાના વિડીયોને અને આજના બ્લોગને નિહાળતા રહેજો. તો સરસ રીતે બ્રહ્માણી મંડપનું આયોજન થઈ ગયું છે અને ડિઝાઇનિંગ એનું કામકાજ બધું એક નંબર હોય છે. ભૂરાભાઈ, તમે શું કહેશો બ્રહ્માણી મંડપ વિશે બે શબ્દ? બ્રહ્માણી મંડપ ગઢડા રોડ, બોટાદ, કષ્ટભંજન શોપિંગની પાછળ. ગમે એને કોન્ટેક્ટ કરવો હોય ત્યાં મળી જાય છે. બીજું કે બોટાદમાં સસ્તામાં સસ્તું અને સારામાં સારું કામ બોટાદ બ્રહ્માણી મંડપનું છે, બરાબર. અને મુલાકાત અવશ્ય લેજો. અને અમારી રાવટી 10 તારીખે 5 વાગે ચાલુ થઈ જશે. અને બીજા નવા વિડીયો જોવા માટે અપડેટ રહેજો આ વિડીયોમાં, આ ચેનલમાં, અને સોશિયલ મીડિયા ઉપર વધારે એક્ટિવ રહેજો તો તમને અમારી નવી જાણકારી મળતી રહેશે. અનમોલ સેવા કહેવાય, એમ મન ભરીને એની રીતે કામ કરતા હોય છે આપણને. ચાલો હવે આપણે મંડપના આયોજનને નિહાળીએ. સરસ મજાની મંડપની વ્યવસ્થા બ્રહ્માણી મંડપ તરફથી કરવામાં આવી છે. તો બ્રહ્માણી મંડપનું જે સેવા કાર્ય છે, બ્રહ્માણી મંડપ તરફથી જે મંડપની સેવા આપવામાં આવે છે એ સરસ મજાનો મંડપ એમ કહેવાય કે રાવટીનો એમ કહેવાય નાખી દીધો છે. તો આપણે એ મંડપ કઈ રીતે નાખ્યો છે એ આપણે સરસ રીતે જોઈએ અને કઈ જગ્યાએ શું શું આયોજન છે એ આપણે જરાક નિહાળીએ. અને બ્રહ્માણી મંડપની સેવા છે, રાવટીના મંડપની ખૂબ સારી એવી સેવા છે અને ખૂબ સરસ રીતે મંડપ ફિટ કર્યો છે. જે રાવટીનો મંડપ છે ખૂબ સરસ રીતે એમ કહેવાય કે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે અને તમે જોઈ શકો છો કે એની ડિઝાઇનિંગ, એના પડદા ખૂબ સારી એવી વ્યવસ્થા છે. આ આખા મંડપની અંદર યાત્રિકોને સુવાની અને જમવાની તમામ વ્યવસ્થા ચોટીલા પદયાત્રા જતા પદયાત્રિકોની સેવા એ કરવામાં આવશે. અને બ્રહ્માણી મંડપે ખૂબ સારી એવી એમ કહેવાય કે વ્યવસ્થા કરી છે રાવટીના મંડપની. તો અહીં સુધી આજનું કામ છે એ અહીં સુધી પહોંચ્યું છે અને પાછળની સાઈડ છે એ રસોડું રાખવામાં આવ્યું છે. તો આપણે એ પણ જોઈ લઈએ. અહીંયા રસોડું, પદયાત્રિકો અહીંયા રાવટીમાં જે પદયાત્રિકો આવે, પ્રસાદ લેવા આવે, રાતવાસો કરવા આવે, એમના માટે જે કાંઈ પ્રસાદ બનશે એ આ રસોડું છે. આ રસોડામાં તમામ પ્રકારનો પ્રસાદ બનશે. શાક, રોટલી કે ચા, પાણી, નાસ્તો, બધી વ્યવસ્થા એક જ રસોડામાં કરવામાં આવી છે. પાછળની સાઈડ એમ કહેવાય કે અમારા ધર્મેશભાઈ પટેલ અમને ખૂબ એમ કહેવાય કે દર વખતે સહયોગી થાય છે, મદદરૂપ થાય છે. અને અહીંયા અવિરત 24 કલાક પાણી આવે છે. અહીંથી પાણીની પણ વ્યવસ્થા અમારે થઈ જશે. આ જગ્યાએ બધી વાસણ વસ્તુ સાફ કરવાની, વાસણ ધોવાની વ્યવસ્થા અમે રાખેલી. મંડપની પદયાત્રિકો એમ કે ખૂબ આરામ કરી શકે, ફૂલ આરામ કરી શકે વ્યવસ્થા. ત્યારબાદ સામે તમે જોઈ શકો છો ત્યાં કણે પણ એમ કે પદયાત્રિકોને સુવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે આ જે તમે જગ્યા જોઈ રહ્યા છો બીજી સાઈડ, આ જગ્યાએ પદયાત્રિકોને સ્પેશિયલ સુવાની વ્યવસ્થા આ વંડામાં રાખવામાં આવી છે આ જગ્યા પર, આ સ્થાન પર. અને સામેની સાઈડ રાવટીમાં પણ બધી વ્યવસ્થા ખૂબ સારી એવી છે. હજુ બધું કામકાજ બાકી છે. તમને જેમ જેમ આગળ જશો એમ તમને બધી વ્યવસ્થા જોવા મળશે. અમારા જલપા લાઇટ ડેકોરેશનના ઓનર એટલે કે અમારા ધવલભાઈ પ્રજાપતિ, તે પણ એમ કહેવાય કે પોતાની લાઇટની વ્યવસ્થા અને પોતાની જે સેવા છે સેવા આપવા પધારી ચૂક્યા છે. અને એ પણ એમ કહેવાય કે અમારા ધવલભાઈ જલપા લાઇટ ડેકોરેશન એ પણ રાવટીમાં ખૂબ અથાગ સેવા આપે છે. અને તમે જોઈ શકો છો કે હવે એમની જે શરૂઆત છે એ શરૂઆત અમે કરી દીધી છે. અને પદયાત્રિકો દૂરથી ચાલીને આવતા હોય તો એમને કોઈ અગવડ ન પડે એટલે એમના માટે અમારા ધવલભાઈ છે એ થાંભલે એમ કહેવાય કે બોર્ડ મૂકે છે જેથી મોબાઈલ ચાર્જિંગ પણ પદયાત્રિકો કરી શકે. અને ખૂબ સારું એવું કામકાજ છે જલપા લાઇટ ડેકોરેશન. એમનો કોન્ટેક્ટ નંબર, એમનું એડ્રેસ એ કાંઈ જોતું હોય અથવા તો એમની પાસે ખૂબ સારી એવી બધી વ્યવસ્થા છે તો મારી ડિસ્ક્રિપ્શનમાં એમની વધારે વિગત આપવામાં આવશે. ધવલભાઈ, શું કહેશો તમે બે શબ્દમાં તમારા લાઇટ ડેકોરેશન વિશે? આપણે આખરે સારી સુવિધા આપવાની છે. બધા લોકોને ચાર્જિંગ, કુલર, પંખા, ફૂલ સુવિધા આખેર મળશે. અને તમે તમારા લાઇટ ડેકોરેશન પણ વિશે શું કહેશો? લાઇટ ડેકોરેશનનું કોઈ પણ કામ હોય તો થઈ જાય છે, નાનું મોટું જે કોઈ હોય. અને તમે ઓલું કંઈક લાવ્યા છો એ મોટું કુલર ભાડે જોતું હોય એના માટે? કુલર મળી જાય છે ભાડે. અને જે કાંઈ જોવે બેટરી જો કંઈક લાવ્યા છો એ જાહેરાત માટેના બોર્ડ છે એ પણ આપણા રાવટીએ લગાવવાનું છે આખેર.
આ છે અમારા ધવલભાઈ પ્રજાપતિ. તમે જેમ બ્રહ્માણી મંડપની સેવા જોઈ એમ અમારા ધવલભાઈ જલપાલ આર્ટ ડેકોરેશન એમની પણ સેવા અમને વર્ષોથી એમ કહેવાય કે ખૂબ સારી એવી મળી છે. તો એમની પણ અત્યારે જે સેવાની વ્યવસ્થા છે એ પણ શરૂ થઈ ગઈ છે. તો આગળના બ્લોગમાં ધીરે ધીરે આપણે આ જ રીતે બ્લોગ બનાવતા રહીશું. તો થોડી વાર પછી હવે આપણે એમને મદદરૂપ થઈએ અને થોડી વાર પછી આગળનો બ્લોગ શરૂ. અંધકારમાં પણ સરસ મજાના અંજવાળા કરી દે એટલે કે જલપાલ આર્ટ ડેકોરેશનની વ્યવસ્થા ખૂબ સરસ રીતે ગોઠવાઈ ગઈ છે અને હજુ બધું કામકાજ શરૂ છે. જલપાલ આર્ટ ડેકોરેશનની વ્યવસ્થા ખૂબ ઉત્તમથી ઉત્તમ છે અને ખૂબ સરસ મજાની વ્યવસ્થા અત્યારે થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો કે લાઇટિંગ બાઇટિંગ બધી વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે અને આખા રાવટીમાં છે અત્યારે લાઇટિંગની લગભગ એમ કહેવાય કે અડધા જેટલી જે વ્યવસ્થા છે એ અડધી વ્યવસ્થા ખૂબ સરસ રીતે ગોઠવાઈ ગઈ છે. નો જે મંડપ છે એ પૂર્ણ રૂપે એમ કહેવાય કે વ્યવસ્થિત ગોઠવાઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે.